બે દિવસથી શહેરમાં ચાલી રહેલ તોડફોડની ઘટનામાં પોલીસે કેટલાક તત્વોને પકડી પાડી ગેરકાયદેસર ગોંધી રાખ્યા હતા અને માર મારી આજરોજ કોર્ટમાં રજૂ કર્યા હતા। ત્યારે આ વ્યક્તિઓના પરિવારજનો કોર્ટ ખાતે પહોંચી ગયા હતા, જ્યાં પકડાયેલ વ્યક્તિઓ કંઈ કહે તે પહેલા આગેવાનો ત્યાં પહોંચી ગયા હતા અને તમામ લોકો નિર્દોષ છે તેમને તેમના ઘરોમાંથી પકડી પાડી ગેરકાયદેસર ગોંધીને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। તો આ તમામની જામીન અને કેસ લડવા વકીલની સહાય પણ મફત આપવાની જાહેરાત કરી છે। તેવામાં હજુ પણ આ તોફાનમાં અનેક લોકોની ધરપકડ થાય તેવી આશંકા વ્યક્ત કરાઈ છે। પાટીદાર સમાજના અનામત આંદોલન દરમિયાન જે સરથાણા પોલીસ સ્ટેશનમાં 25 જેટલા નિર્દોષ નાગરિકોને 25 તારીખે પકડી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પૂરી દીધા હતા। બેરહેમીપૂર્વક એ લોકોને માર માર્યો છે। જ્યારે મૈધરપુરા અને સલાબતપુરામાં પૂરી અને જમવાનું પણ વ્યવસ્થા નથી કરેલી અને જ્યારે એમના સગા સંબંધીઓ પોલીસ સ્ટેશન જઈને કહે કે આ ભાઈ અમારા અહીંયા પકડાણા છે તો કે નથી પકડાણા, આવી સ્થિતિમાં આ લોકોના હાથ પગ અને માથા તોડી નાખ્યા છે। પોલીસની ઉપરથી જો આવું થશે તો પ્રજાનો વિશ્વાસ ઉડી જશે અને અત્યારે 23 લોકોને કોર્ટમાં રજૂ કર્યા છે। 437ની કલમને રાયોટિંગ સાથે લગાવ્યો છે। મને નથી લાગતું કે આવી સ્થિતિમાં નિર્દોષોને જામીન પણ મળે। એટલે હું મીડિયાના મારફતે પોલીસને પણ વિનંતી કરું છું કે આવી રીતે જો નિર્દોષ લોકો ઉપર બેરહેમી ગુજારવામાં આવશે અને આવી રીતે નિર્દોષ લોકોને જો પકડવામાં આવશે તો ગુજરાતની અંદર પણ નક્સલવાદ પ્રવર્તે છે। અનામત આંદોલન એક અલગ વસ્તુ હતી, પછી એક્શનનું રિએક્શન હતું, આપ સૌ મીડિયાવાળા જાણો છો। અને જે એક્શનનું રિએક્શન થયું એ ઘટના અલગ હતી, પણ હાલની ઘટના એવી છે નિર્દોષ લોકોને પકડવા નહીં જોઈએ, નિર્દોષ લોકો ઉપર દમન નહીં ગુજારવો જોઈએ અને જે લોકો દોષિત છે એમને પકડે સીસીટીવીના માધ્યમથી, ફોટોગ્રાફના માધ્યમથી, પોલીસ એવિડન્સના માધ્યમથી આરોપીઓ એને પકડે। આજે જો નિર્દોષ લોકોને પકડશે તો અમારી સમિતિ આગામી દિવસોમાં પોલીસના વિરુદ્ધમાં પણ ઉપવાસ પર બેસશે। સિવિલ કરાવવાનું કીધું છે, અમે આગળ પોલીસે સિવિલ કરાવ્યું છે। અત્યારે કોર્ટમાં પણ અમે વકીલ મારફતે એપ્લિકેશન દાખલ કરીએ છીએ કે સિવિલ કરાવવામાં આવે। તમામ આરોપીઓના માથા ફૂટ્યા છે, પગ ભાંગ્યા છે અને હાથ તૂટ્યા છે। તમારું માનવું શું છે કે પોલીસે નિર્દોષ માણસને એટેક કરી? 100% 25 તારીખે ધમાલની શરૂઆત થઈ હતી અને તમામ આરોપીઓને 25 તારીખે પકડ્યા છે। અત્યારે જે લોકોને લાવ્યા છે તે 25 તારીખે પકડ્યા છે અને કોઈ એવિડન્સ, કોઈ પુરાવા વગર 25 તારીખે નિર્દોષ લોકોને પકડ્યા છે। મારું નામ પાયલબેન છે, હું મોટા વરાછામાં રહું છું અને બધાય અમારો ગેટ બંધ કરીને બેઠા હતા અને ઘરમાં ટીવી જોઈતા હતા અને દરવાજો બંધ હતો। અચાનક પોલીસ એવી રીતના ગેટની અંદર ઘૂસી ગઈ અને દરવાજાના પેલા લોક હોય ને એ તોડી નાખ્યા અને 3 જણાને ટીવી જોઈતા હતા અને ઘરમાંથી પકડી ગયા। એનો હક નથી અને પોણા 11 દિવસે લઈ ગયેલા છે। ત્યારે કઈ હતું જ નહીં, સવારે શાંત હતું બધું જ। અને મારો 2 વર્ષનો છોકરો હતો, એને પણ દંડાની મારવાની કોશિશ કરી હતી એ લોકોએ, એનો હક નથી। અને બહુ ખરાબ 4 બાઈઓ હતી અને બહુ ખરાબ ગાળો બી બોલેલા છે અમારી પર। એટલે શું આ કોનો ગુસ્સો કાઢી રહ્યા હતા પોલીસ, શું કહું છું? એ તો કઈ રીતના આવે ને, અમે એટલા બધા ગભરાઈ ગયેલા હતા ને તમે કઈ કરી જ ના શક્યા અને એ લોકો અચાનક જ આવીને મારીને પકડીને ઢળીને લઈ ગયેલા છે, શર્ટ બી ફાડી કાઢેલા છે એ લોકોના। એટલે પોલીસે દમનગીરી કરી? હા, પોલીસે કરી। 6 થી 7 જણા હતા, મારા જ ઘરમાંથી પકડી ગયા છે એ લોકોને। બાવણાનો જે આગળીઓ મારવાનો હોય એનું જે હેન્ડલ હોય, આગળીઓ ફિટ થાય એને એટલું જોરથી 4 થી 5 પોલીસથી બહારથી દબાણ કર્યું ને તેના સ્ક્રૂ નીકળી ગયા એટલે એ આગળીઓ છૂટી ગયો અને પછી અંદર ઘરીને લઈને વૈયા ગયા છે। દમનમાં તો પોલીસ દમન થયું, એમાં મીડિયાને બી એટલો માર પડ્યો છે, તંત્રના લોકો પણ આમાં ઘાયલ થયા છે એવું નથી કહેતા, પણ સૌથી વધુ ઇફેક્ટ થઈ હોય તો આમ જનતાને થઈ છે। ઘણા નિર્દોષ લોકોના ઘરમાં ઘૂસીને જે માર્યા છે, બહેનો આરે ન કરવાના કૃત્ય કર્યા છે, બહેનોને ન મારવાની જગ્યાએ માર્યા છે અને ઘણી જગ્યાએ બહેનો કહી ના શકે એવું પણ કૃત્ય થઈ ગયા છે। તમામની ઘોર નિંદા કરીએ છીએ અને આના 100% જે પણ પોલીસ હશે આમાંથી જશે। આમાં પીએસઆઈ હોય, પીઆઈ હોય, કમિશનર હોય કે એની ઉપરનો રાજ્ય પ્રધાન કોઈ બી હોય, કોઈ મંત્રી હશે, કોઈ ગૃહ પ્રધાન હશે કે ઉપર લેવલથી હશે, જે કોઈ પણ હશે એક પણને છોડવામાં નહીં આવે। અમારા પૂરતા પ્રયાસ છે, હાઈકોર્ટ જશું, સુપ્રીમ કોર્ટ જશું, માનવ અધિકાર પંચમાં પણ જશું અને જરૂર પડશે તો આંતરરાષ્ટ્રીય કોર્ટનો પણ ઉપયોગ કરશું। પરંતુ પોલીસ દ્વારા જાણવામાં આવ્યું છે કે જે આંદોલનકારીઓ હતા લોકો હિંસક બનીને પોલીસ દ્વારા પર બી, એ તો સમગ્ર સમાજ જાણે છે, સમગ્ર મીડિયા જાણે છે અને પોલીસ પણ જાણે છે અને સમગ્ર લોકો જાણે છે કે આ કૃત્ય ક્યાંથી થયું છે, કયા પોલીસનો આમાં હાથ છે, અમદાવાદમાં શું ઘટના બની છે અને અમદાવાદમાં આંદોલનકારીઓ અને મીડિયાકર્મી અને પોલીસની ટીમે શું કૃત્ય કર્યા છે। ચાલતું હતું
ત્યાં આગળ મીડિયા કવરેજ કરવા જતું હમ. તો એમના પર પથ્થરમારો થયા છે, કેમેરા તોડવામાં આવ્યા છે. એ સંદર્ભે આપ શું કહેશો? એ સંદર્ભે ઘણા બધા હું ફૂટેજ છે, જરૂર પડે જાહેર કરીશ. મીડિયા એવા આક્ષેપો કરી રહી છે કે આમાં સમાજના લોકો ઇન્વોલ્વ છે. એકદમ ખોટી બાબત છે. સમાજના લોકો ઇન્વોલ્વ છે એ 100% નથી એવું પણ નથી. સમાજના ઘણા લોકો છે અને ઘણા એક જ મારો સવાલ પૂછો ને તો જવાબ સાંભળજો સાહેબ. બોલો. કે મીડિયાને જે થયું છે, નુકસાન થયું છે, એમાં અમારો સમાજ નથી એવું નથી કહેતો, 100% છે. પણ માત્ર ને માત્ર પાટીદાર સમાજ નથી, ઘણા બધા સમાજ છે. અને પોલીસ સાદા ડ્રેસમાં હોય અને મીડિયાને માર્યા હોય એવા પણ કિસ્સા છે. અને પોલીસની ટીમની સાથે એફઓપી નો એને ભરપૂર ઉપયોગ કર્યો છે. મારી સાથે પૂરતા પુરાવા છે કે કયા કયા સમાજના એફઓપી ને બોલાવ્યા છે. એક ડબ્બામાં 5 પોલીસ કર્મીની સામે 20 જણા લીધા છે. 25 જણાએ અંદર ઘૂસી અને અમારા બૈરાઓને, અમારા લેડીઝોને, અમારા માતા પિતાને અને વડીલ વૃંદોને અને જે યુવાનોને માર્યા છે. આનો જવાબ 100% આપવો પડશે. એ રાજ્ય સરકાર હોય તોય ભલે, કેન્દ્ર સરકાર હોય તોય ભલે અને ડીજીપી હોય તોય ભલે.